શકો છો મિત્રો, સૌરાષ્ટ્ર ગુજરાતમાં બંગાળની ખાડીની સિસ્ટમ મહેરબાન થવાની છે. સાતમ આઠમ પહેલા જ ભારે વરસાદ શરૂ થઈ જશે. સૌરાષ્ટ્ર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં અંબાલાલ પટેલની મોટી આગાહી છે. પાંચમ, છઠ, સાતમ, આઠમ, નોમ બહાર જતા નહીં, ભારેથી અતિ ભારે વરસાદ શરૂ થવાનો છે મિત્રો. તારીખ 10 ઓગસ્ટ અને બપોરના તાજા હવામાન સમાચાર જોઈએ. 1 વાગ્યાના તો છૂટા છવાયા ઝાપટા શરૂ છે, પરંતુ આ ઝાપટા છે એ ધીરે ધીરે મોટા વિસ્તારમાં અને મોટા થતા જશે. સાંજની વાત કરીએ તો સાંજના સમયે ભાવનગર પાસે વરસાદી એક્ટિવિટી ગાજવીજ સાથે થવાની પ્રબળ શક્યતા છે, જેમાં ભાવનગર, સિહોર, આ ઉપરાંત વાત કરીએ તો વલભીપુર વિસ્તારમાં તેમજ બોટાદથી પૂર્વમાં અને ધોળકા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેલી છે. એ સિવાયના વિસ્તારમાં તો કે જામનગર, રાજકોટમાં ઝાપટા જોવા મળશે મિત્રો. ત્યારબાદ મિત્રો 11 ઓગસ્ટની વાત કરીએ તો 11 ઓગસ્ટના રોજ પણ ધીમા ધીમા ઝાપટા છે સૌરાષ્ટ્રમાં જોવા મળશે, જેમાં જૂનાગઢ, ભાણવર, આ ઉપરાંત વાત કરીએ તો ગોંડલ વિસ્તારમાં તેમજ અમરેલીમાં, ગીર વિસ્તારોમાં ઝાપટા છે એ જોવા મળશે મિત્રો. ઝાપટા સિવાય પણ અમુક વિસ્તારોમાં હળવો વરસાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં બોર્ડરની આસપાસ જોવા મળશે. નલિયા તેમજ માંડવી વિસ્તારોમાં છે એ છૂટાછવાયા ઝાપટા જોવા મળશે મિત્રો. તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતમાં, મધ્યપ્રદેશ આસપાસના વિસ્તારોમાં વરસાદની એક્ટિવિટી વધારે પ્રમાણમાં જોવા મળી રહી છે. 12 ઓગસ્ટની વાત કરીએ તો 12 ઓગસ્ટના રોજ પણ ઝાપટા જોવા મળશે, પરંતુ ઝાપટા છે એ ફક્ત દરિયાકાંઠાના વિસ્તારોમાં વધારે પ્રમાણમાં જોવા મળશે, જ્યારે અન્ય વિસ્તારોમાં છે એ ધૂપ છાંવનો માહોલ જોવા મળશે મિત્રો. ત્યારબાદ મિત્રો વાત કરીએ 13 ઓગસ્ટની તો 13 ઓગસ્ટના રોજ સમગ્ર ગુજરાતમાં ઝાપટાનો માહોલ જોવા મળશે, જેમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વધારે પ્રમાણમાં ઝાપટા થશે, જ્યારે અન્ય વિસ્તારોની વાત કરીએ તો અન્ય વિસ્તારોમાં પણ ઝાપટા જોવા મળશે, પરંતુ ઓછા પ્રમાણમાં. જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ઝાપટાનું પ્રમાણ વધારે પ્રમાણમાં જોવા મળશે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં ઝાપટા જોવા મળશે મિત્રો સારા એવા. જૂનાગઢ, આ ઉપરાંત વાત કરીએ ગોંડલ, ભાણવર, પોરબંદર, અમરેલી, જસદણ, વેરાવળ, સાથે સાથે ઉના, દીવ વિસ્તારમાં, કોડીનારમાં, તુલસીશ્યામમાં પણ સારા એવા ઝાપટા જોવા મળશે મિત્રો 13 ઓગસ્ટના રોજ. ત્યારબાદ મિત્રો મહત્વની વાત કરીએ 17 ઓગસ્ટના રોજ રવિવારના દિવસે આભ ફાટ્યા જેવી સ્થિતિ ઘણા વિસ્તારોમાં જોવા મળશે, જેમાં ખાસ કરીને વડોદરા, મધ્ય ગુજરાત વિસ્તારમાં, સુરત, વલસાડ, નવસારીમાં, આ ઉપરાંત સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર વિસ્તાર, અમરેલી વિસ્તાર, ઉના વિસ્તારમાં, મહુવામાં, પાલીતાણામાં, આ ઉપરાંત પોરબંદર, માંગરોળ, ભાણવર વિસ્તારોમાં. ત્યારબાદ આપણે વાત કરીએ તો પશ્ચિમ સૌરાષ્ટ્ર તરફ નજર કરીએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકામાં હળવો વરસાદ, જ્યારે ભાટિયા, કલ્યાણપુરમાં સારો વરસાદ, જામનગરમાં પણ સારો વરસાદ, મોરબીમાં સારો વરસાદ, ખંભાળિયામાં સારો વરસાદ જોવા મળશે મિત્રો. ગોંડલ સહિતના વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળશે. 17 તારીખથી વરસાદ છે શરૂ થઈ જશે. કચ્છના કાંઠાના વિસ્તારો જેમ કે માંડવી, મુન્દ્રા, ગાંધીધામ, ભુજમાં વિસ્તારમાં પણ સારો વરસાદ ગાજવીજવાળો જોવા મળશે. ઉત્તર ગુજરાતના તમામ સેન્ટરોમાં 1 થી 2 ઇંચ જેટલો વરસાદ જોવા મળશે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે 3 થી 4 ઇંચ સુધીનો, અને સૌરાષ્ટ્રમાં 1 થી 4 ઇંચ સુધીનો તારીખ 17ના રોજ વરસાદ જોવા મળશે મિત્રો. અને 17, 18, 19 અને 20 ભારેથી અતિ ભારે વરસાદ, દરરોજ 3 થી 4 ઇંચ જેટલો વરસાદ અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ સમયે સૌરાષ્ટ્રમાં ખૂબ જ સ્થિતિ ભયાનક જોવા મળશે મિત્રો. અને એ બાબતે કયા વિસ્તારમાં થશે ભારે વરસાદ, જે બાબતે છે અમે વિડીયો તમારી સમક્ષ રજૂ કરતા રહીશું. માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.